સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં ઉપલબ્ધ છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 30મી એપ્રિલ 2026, વાર છે ગુરુવાર। વાલા મિત્રો, વાત કરીશ પંચાંગની તો વૈશાખ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, ચિત્રા નક્ષત્ર, વજ્ર યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ બપોરે 2:01 થી 3:39 સુધી છે અને યમઘંટ સાંજે 5:56 થી 7:33 સુધી છે। આ સમય તમારા માટે અશુભ છે। તમારે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન કરવી જોઈએ। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોકડી સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:58 થી 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા કરી શકો છો। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે એક નાની અમથી કટોરીમાં 50 ગ્રામ જેટલું દૂધ લેવાનું, એની અંદર 1 ચમચી હળદર નાખી અને એની પેસ્ટ બનાવવાની અને તે પેસ્ટ પોતાના મોઢાથી શરીરના બધા જ ભાગ ઉપર લગાડવાની। માથાના વાળમાં અને પગના તળિયામાં એ પેસ્ટ લગાડવાની નથી। ત્યાર પછી જ તમારે ચોખ્ખા પાણીથી સ્નાન કરવાનું, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। પેસ્ટ બને એટલા શરીરના બધા જ ભાગની અંદર લગાડજો અને પછી સ્નાન કરજો। સ્નાન થઈ ગયા પછી તમે વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી કપાળની અંદર તમારે હળદરનું તિલક કરવાનું છે અને નાભી પર પણ હળદરનું તિલક કરવાનું। બસ એટલું કરી લો। સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનું છે। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રની જન્મતિથિ જન્મ તારીખ 30મી એપ્રિલ 2026 ને ગુરુવારના દિવસે છે, બધા જ વાલા મિત્રો સૌપ્રથમ તો એમને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને સાથે સાથે એમનું અને એમના પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે હળદરનું તિલક નાભી પર અને કપાળમાં કરવાનું છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોને સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। સંધ્યાકાળે ચણાના લોટમાં બનેલું ફરસાણ જે હોય તે ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, સાથે સાથે જે મજૂરી કામ કરતા હોય એવા શ્રમિકોને, બ્રાહ્મણોને, બધાને તમે આપી શકો। ખાસ એક પ્રાર્થના કરું છું, કાલે ભગવાન નારાયણના મંદિરમાં જઈને અથવા ઠાકોરજીના મંદિરમાં જઈને એમને પીળું વસ્ત્ર અને પીળું ફળ ધરજો, બહુ સારું પરિણામ પ્રાપ્ત થશે। ત્યાર પછી જેમની મેરેજ એનિવર્સરી 30મી એપ્રિલ 2026 અને ગુરુવારના દિવસે બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના છે। આશીર્વાદ મેળવ્યા પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ત્યાં ભોજન બન્યું તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી વાલા મિત્રો કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, વિધવા આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું, ચણાની દાળનું ને ઘીનું દાન કરવાનું છે। બસ આટલું કરી લો, પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો। જો તમે બેલ આઇકન દબાવેલો હશે, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। એટલે પ્રાર્થના કરું છું, બેલ આઇકન દબાવજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારું ફેસબુક
અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય, બસ મારું એ લક્ષ્ય છે. હું નિયમિત એક વાત કહું છું બહુ પ્રમાણિકતાથી, કે માત્ર એકવાર વિડીયો જોવાથી કે એકવાર ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. આ કોઈ જાદુ નથી. તમારે તમારા જીવનમાં બદલાવ જોતો હોય, સંઘર્ષ ઓછો કરવો હોય તો નિયમિત મારો વિડીયો જોજો અને નિયમિત ઉપાય કરજો. ગ્રહો બેલેન્સ થશે એટલે ઓટોમેટિક તમારા જીવનમાં બદલાવ આવશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.